આગ લાગે ત્યારે કૂવો ખોદાય, આવું કોર્પોરેશનમાં એક વખત નહીં વારંવાર જોવા મળ્યું છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ તંત્રના અધિકારીઓ દ્વારા આજવા સરોવરને ઊંડું કરવાની વાતો કરવામાં આવે છે. આ કેટલી વ્યાજબી છે અને સમજદારીપૂર્વક કામ છે તે માત્ર સમજવાની જરૂર છે. વડોદરાના કર્મશીલ મેયર શ્રી ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત હતા, જ્યારે બીજી બાજુ કામગીરીની શરૂઆત મ્યુનિસિપલ કમિશનરે કરાવી દીધી છે. કેમ અલગ અલગ તારણો સામે આવે એ સમજાતું નથી, પરંતુ ચોમાસાની જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે કોઈ પણ સરોવર ઊંડું કરવાની જરૂરિયાત અગાઉથી કરવી જોઈએ એવી ચર્ચા વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. હવે જ્યારે પાણીની શરૂઆત થઈ ગઈ છે તો પાળ કેવી રીતના બંધાશે તેવી ચર્ચા અને સવાલો શહેરમાં ઊભા થઈ રહ્યા છે. અને એની સાથે બીજી ઘણી બધી વાતો બહાર આવી રહી છે, કેમ કે નેતાગણ અને અધિકારીગણનું સંકલન હોવું જરૂરી છે. તેમાં છેલ્લા ઘણા સમયથી ઊભી તિરાડ નજરે પડે છે, કેમ કે આ તો નેતાજીનું, અધિકારીનું, કોન્ટ્રાક્ટરનું, તમામનું અગડમ બગડમ છે. વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પાલિકા દ્વારા આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ કામગીરી શરૂ કરાવવામાં આવી છે. પાલિકાનો દાવો છે કે પાણી સંગ્રહ ક્ષમતા વધે અને વરસાદી પાણીનું યોગ્ય સંચાલન થાય તે માટે આ પગલું જરૂરી છે. ગત વર્ષ 2024માં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તે અનુભવ બાદ આ વર્ષે સરોવરો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ અંતર્ગત આજવા સરોવરમાંથી આશરે 4 લાખ મેટ્રિક ટન માટી અને પ્રતાપપુરા સરોવરમાંથી લગભગ 11 લાખ મેટ્રિક ટન માટી બહાર કાઢવામાં આવી છે. પરંતુ વિવાદ એ વાતનો છે કે આ કામગીરી સમયસર શરૂ ન થઈ અને હવે ચોમાસું નજીક આવી રહ્યું છે. આ તરફ મેયર સત્યનારાયણ ભગવાનની કથામાં વ્યસ્ત હોવાનું જણાયું અને બીજી તરફ કમિશનરી મોડી જાગીની કામગીરી શરૂ કરાવવાની ચર્ચા છે. પાલિકા તરફથી બચાવમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા અને અન્ય વહીવટી કારણોસર વિલંબ થયો હતો. ચોમાસા પહેલા કામગીરી વ્યવસ્થાપન થવું જરૂરી છે. આખું વરસ વીતી ગયું, હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ, પાણીના ટીપે ટીપા પડતા થઈ ગયા. ઘણા બધા વિસ્તારની અંદર પાણી પણ થોડા થોડા ખાબોચિયા ભરાયા. શરૂઆત છે ચોમાસાની, પરંતુ ચોમાસાની શરૂઆત થયા પછી જ કેમ કામગીરીની શરૂઆત કરવી એનું કાઉન્ટડાઉન તમામ લોકોને સમજ નથી પડતી. હવે વ્યવસ્થાપનની સાથે સંકલન અને કામગીરી જો અગાઉથી કરી હોત તો ચોક્કસપણે સરળતા રહી હોત. ભલે મોડે તો મોડે, હમણાં તો હમણાં તંત્રના અધિકારીઓએ સૂચ પડી તો કામગીરીની શરૂઆત કરી હતી. આપણે એને પણ આવકારીએ, પરંતુ આ કામગીરી હાલમાં જે ચાલુ કરવામાં આવી છે, કદાચ જો પૂર આવ્યું તો એ જળ સંકટથી આ પ્રજા બચશે ખરી? તો વડોદરાવાસીઓને નુકસાન નહીં થાય એની ગેરંટી આ નેતાગણ આપતા નથી. સાથે સાથે અધિકારીઓ પણ ચાલ્યા જાય છે, કેમ કે વર્ષોથી આપણે આ બધી વાતો જોતા આવ્યા છે. વચનો અપાય છે પરંતુ પૂરા થતા નથી, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.